નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર જે પ્રકરણ 5 છે સમાંતર શ્રેણી, એની અંદર આજે હું તમને એક આઈએમપી રીતનો દાખલો શીખવાડવાનો છું. આ રીતનો દાખલો તમારી વાર્ષિક પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે. આ દાખલાની અંદર તમને એક સમાંતર શ્રેણી આપેલી હોય છે અને આપેલી જે સમાંતર શ્રેણી છે એનું આપણે પ્રથમ ઋણપદ કયું છે અથવા તો પ્રથમ ઋણપદ કયું હશે તે શોધવાનું છે. તો ચાલો આ પ્રકારનો દાખલો કઈ રીતે ગણી શકાય આપણે તે શીખીએ. દાખલાની રકમ આ પ્રમાણે છે. સમાંતર શ્રેણી જે આપણને આપેલી છે આ પ્રમાણે છે 121, 117, 113 એમ નું પ્રથમ ઋણપદ કયું હશે. મિત્રો, અહીં આગળ આપણને આપેલી સમાંતર શ્રેણી આ પ્રમાણે છે. 121 એનું પ્રથમ પદ છે, બીજું પદ 17 છે, ત્રીજું પદ 113 છે. હવે આગળ આપેલી જે સમાંતર શ્રેણી છે આપણે એનું પ્રથમ પદ લખી દઈએ. પ્રથમ પદ એ બરાબર 121. ત્યારબાદ હવે આપણે આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધીશું. સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીએ છીએ, એટલે ડી બરાબર 100 બીજું પદ ઓછા પહેલું પદ કર્યું છે મેં 117 ઓછા 121. અહીં આગળ સમાંતર શ્રેણી જોઈને જ આપણને ખબર પડી જાય કે 121 પછી બીજું પદ 117 છે એટલે ઘટે છે, ત્રીજું પદ એના પછીનું છે એ પણ ઘટે છે. એમ કરતા કરતા આગળ જઈશું તો એક પદ એવું આવશે કે એ ઋણ થઈ જશે અને આ પહેલું ઋણ પદ કયું છે આપણે એ શોધવાનું છે. હવે મેં આગળ બીજું પદ ઓછા પહેલું પદ કર્યું છે એટલે કે આ ઘટતી શ્રેણી છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશ તો પહેલું પદ મોટું છે એટલે ઋણ ઘટતી શ્રેણી છે એટલે આમે જે સામાન્ય તફાવત છે ઋણ આવે મિત્રો. એટલે ડી બરાબર આવશે -4. 121 થી 117 બાદ કરી અને અહીં 121 નું નિશાન આવશે એટલે -4 આવશે. પ્રથમ પદ એ બરાબર 121 છે. ખૂબ સહેલો દાખલો છે. આ કન્સેપ્ટ તમે એકવાર સમજી જાઓ તો તમને ખૂબ ઉપયોગી થશે. અને સામાન્ય તફાવત ડી બરાબર -4 છે. હવે હું ધારી લઉં છું કે આ સમાંતર શ્રેણી જે છે આપેલી એનું nમું પદ, n નંબરનું પદ એટલે કે an જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ એટલે કે ત્યાંથી ઋણ પદો થવાની શરૂઆત થાય છે. હવે nમું પદ છે પ્રથમ ઋણ પદ એટલે આપણે an નું સૂત્ર લખીશું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. જેટલી કિંમતો ખબર છે એટલી મૂકી દઈએ. આ an ખબર નથી મને, કેમ કે મારે આ પદ ઋણ છે પ્રથમ ઋણ પદ, પણ એ પદ કયું છે હજી મને ખબર નથી. એ પ્રથમ પદ છે 121 એટલે એની જગ્યાએ હું 121 મૂકી દઉં. an ની જગ્યાએ nમું પદ શોધવાનું છે. આ n નંબરનું પદ જે છે એ આ આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ છે એટલે આ n શોધવાના છે. આ દાખલામાં કન્ફ્યુઝ થઈ શકો છો, તમારે an શોધવાના છે કે n, તો nમું પદ શોધવાનું છે. પ્રથમ ઋણ પદ જે છે એ an છે એટલે n-1 ઇન્ટુ ડી ની જગ્યાએ હું -4 મૂકી દઈશ. સાદુરૂપ આપી દઈએ થોડું. an બરાબર 121 આ -4 n જોડે ગુણીશું તો -4n થશે અહીં આગળ અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ 4 એકા 4 થઈ જશે. આ 121 વત્તા છે અને આ વત્તા 4 છે તો 121 માં હું 4 ઉમેરી દઈશ મિત્રો. તો એ n બરાબર 121 ને 4 125 ઓછા 4n થઈ જશે. હવે દાખલો જે છે અહીંથી સમજવાની શરૂઆત થાય છે તમારે, જે ખરી સમજવાની છે એ. હવે મારે આ દાખલાની અંદર શોધવાનું છે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ કયું હશે. તો હવે હું an જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું આ an જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ છે અને એ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ છે મિત્રો. અહીંથી ઋણ પદ થવાની આ જે સમાંતર શ્રેણી છે એમાં શરૂઆત થાય છે. એટલે આ n ની કિંમત કેવી આવશે? આ પદ કેવું છે? ઋણ છે. તો એની કિંમત 0 કરતા કેવી થાય? 0 કરતા નાની થાય. તો હું લખી શકું an is less than 0, અથવા બીજી રીતે કહું તો આ an ની કિંમત છે 0 કરતા નાની છે. હવે an ની જગ્યાએ હું an ની કિંમત મૂકી દઉં મિત્રો. આ an છે, an ની કિંમત આ છે 125 ઓછા 4n
એટલે અહીં મૂકી દઉં 125 ઓછા 4n. આ દાખલામાં મારે શોધવાનું શું છે? an કે n શોધવાનું છે મિત્રો. કયા નંબરનું પદ પ્રથમ ઋણ પદ થશે એ શોધવાનું છે. અમારે n શોધવાનું હોય, n ને સૂત્રનો કરતા બનાવવા માંગુ છું, એટલે આ -4n જે છે આખું એને આ લેસ ધેન ના નિશાનની હું આ બાજુ લાવી દઈશ, તો આ -4n કેવા થઈ જશે મિત્રો? +4n. જે બરાબરના ગુણધર્મો હોય છે એ જ પ્રમાણે આપણે અહીં કામ કરવાનું છે, એ જ રીતની બીજી ક્રિયાઓ કરવાની છે. એટલે અહીં 4n થઈ જશે, એટલે 125 ત્યાંને ત્યાં છે, આ લેસ ધેનનું નિશાન ત્યાંનું ત્યાં છે, અને આ -4n જે છે એ બરાબરની આ બાજુ આવે તો +4n થઈ જાય. અમારે સૂત્રનો કરતા n ને બનાવવાનો છે, આ 4 ગુણાકારમાં છે, એ લેસ ધેનની આ બાજુ જશે તો 125 ના છેદમાં જશે, એટલે 125/4 આ લેસ ધેન n થશે. 125 ને હું 4 વડે ભાગી નાખું છું મિત્રો, તો મને 31.1/4 મળશે, અથવા 31.25 મળશે એવું પણ કહી શકાય. અને એટલે આ કિંમત જે છે મિત્રો એના કરતા n ની કિંમત મોટી છે એવું અર્થઘટન થાય. આનું અર્થઘટન કરો એટલે તમારો જવાબ આવી ગયો છે. 31.1/4 જે છે એવું પદ આપેલ સમાંતર શ્રેણીનું હોઈ શકે નહીં, પણ એના કરતા તરત મોટું જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ છે. અપૂર્ણાંક પદ ના હોઈ શકે સમાંતર શ્રેણીનું, એના કરતા n ની કિંમત મોટી છે, તો 31.25 અથવા 31.1/4 કરતા મોટી n ની તરત પૂર્ણાંક કિંમત કઈ આવશે? તરત પૂર્ણાંક કિંમત 32 આવશે, એટલે n ની કિંમત 32 થશે. એટલે એવું કહી શકાય કે આપેલ સમાંતર શ્રેણી જે છે એનું પ્રથમ ઋણ પદ છે મિત્રો 32મું છે. એટલે 32મું પદ જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ થશે.